તે શકલા શું છે કઈ સમજાતું નથી તી. આ બધા છે ને જમીનોના ડોક્યુમેન્ટ છે, બે ભાઈઓને ખાતે જમીન કરી લેવાની છે. હા હું શકલીની વાતો કરે છે, ડોક્યુમેન્ટ જમીનની વાતો કરે છે. હાલો જ સાંભળવું જોઈએ શું છે હકીકત, ખબર તો પડે. એવું છે કા? તો આપણા ભાગમાં કેટલી જમીન આવવાની છે? સાજી આવવી જોઈએ હો. આપણા ભાગમાં કઈ ટાં છે ખબર છે? એમ ના હોય ચકલી, એ તો મમ્મી ને પપ્પાને કહેશે ને એવી જ રીતના ભાગ પડશે. એમાં આપણું કઈ કામ નહીં. મમ્મી ને પપ્પા કહે કે અમારે થોડીક જમીન રાખવી છે, તો પછી આપણે જ વાવવાની થાય. એ કઈ પોપટભાઈ ને નીને થોડી હોય, પણ બે ભાઈઓને હરખી જ આવશે. અને મમ્મી ને પપ્પા કહે ને એવી રીતનું થવાનું છે. આ તો ડોક્યુમેન્ટમાં છે બધું, પેપર બધા લઈ આવતો. આજ હું લેતો આવ્યો, વકીલ પાસે જતો ને કરાવતો આવ્યો બધું. મેં કીધું અત્યારે પોપટભાઈ ની એ છે અને મંગોળી આવી પાછી આપણે મંગોળીને સાઈન કરાવવા તેડાવી ના પડે ને, એટલે અત્યારે બધું થઈ જાય એમ. કશું ઉપાધિ ન મળે. અત્યારે જો દાદાનું નામથી બધું છે, ત્યાંથી બધું કરવું જોઈએ. હા તો વાંધો નહીં. મેં કીધું વળી આપણા ભેગા હોય બધા, જો દાદા આપણા ભેગા, મમ્મી પપ્પા બધા, મંગુબેન આપણે ત્યાં જો વધારે આવે બધું. મંગુબેન નું ચાલો આપણે એમને જવા દઈ, પણ કઈ ટાઈમનું તો આપણા ભાગમાં વધારે જમીન જોઈએ જ ને. મહેમાનમાં બધું અહીંયા અડસો હોય એટલે હું કહેતી હતી વાંધો નહીં. મમ્મી ને પપ્પા નામથી જમીન રહે તો એ કઈ વાંધો નથી, થોડી ઘણી રાખે તો. પણ એમ કે આપણી સાઈડ થોડુંક નમતું રહેવું જોઈએ. ગુલામને થશે વેકેશન કરીને નીકળી જાય. વળી કંઈક કહી તો તમે કહો કે વળી રાવું કરે. હું કઈ રાવું નથી કરતી, પણ એમ કે થોડુંક જોજો આપણું, અને પછી કંઈક વિચાર કરી અને પછી ભાગ પડજો. એક તો તમે કઈ બીજો ધંધો હે નહીં, આપણે જમીન ઉપર બધું છે રોટલો, ખબર છે? હા ચકલી ઉપાધિ ઘરમાં એ બધો વ્યવસ્થિત જ ભાગ પાડે. મમ્મી પપ્પાને બે દીકરા હરખા જ હોય, બધું જોઈ વિચારીને જ ભાગ પાડશે. બરાબર? તું કઈ ઉપાધિ ઘરમાં. અત્યાર સુધી પોપટભાઈને નોકરી આવી ને એ બધો ભણાવ્યો એ બધો ખર્ચો છે ને અમે બધું મહેનત તંતોડ કરી અને એને ભણવામાં ખર્ચો દીધો હતો. એટલે પોપટભાઈ થોડુંક તો વિચારવાનો જ છે. એ નહીં વિચારે જરાય. હા તો હું તમને શું કહું, તમે ભણ્યા હતા જ આપણે આદી ના આવત ની ખેતી કરવાના. ભણી ગણી હજી હું તો તમને કહું, 12માં પરીક્ષા થઈ ગયો, પાસ થઈ જાત પછી ઉપાધિ નમરે. પોલીસ સાથે બીજા ગમે એમાં પરીક્ષાઓ દેવા થાય ને. ભણાય તો ખરી. હું બધું કામ કરી લઈ ખેતીનું. તમે ભણવામાં ધ્યાન દો તો થાય. ના એ ભણવું આપણે ઉકલજે નહીં. અને ગમે એ બિઝનેસ ચાલુ કરી તો જોતો ખરી. તું હવે નકરું ખેતી નહીં, બીજું ગમે ધંધો કંઈક કરી, પણ અત્યારે હાથમાં પૈસા નથી ચકલી, નહીં તો હું બધું કરી લઉં. આ તો જો બે જણા કેવા સ્વાર્થી લીના છે. મને થયું કે બે કઈ સમજતા નથી. આ તો બધું સુવારતમાં સમજે છે બાપા. આ તો બહુ બાકીના છે. બે જણા કેવું મનમેળ કરે છે કે આપણે આમ કરશું, પછી આમ કરશું, પછી આમ કરશું. અમે કોઈ આને મેં વાત નથી કરી. અને આ ઓચિકતાને નોખું થવાની શું આવી છે? અમે કઈ નામ નથી લીધું, ઓચિકતાને નોખું થવું છે આને. લે મારે પોપટને વાત કરવી જોશે. હાલો હવે એ નોકરીમાં જવાનો એને ટાઈમ થઈ ગયો. હું એકવાર એને વાત કરતો ને તો વાંધો ના આવે. ફટાફટ જાઉં, નહીં તો એ નીકળી જશે નોકરી માટે. આવા નવા હોય, નોખા થઈ જાય, નોખા કરી કાઢીએ. જમીન ભાગમાં હું બધો ભાગ લેવો છે. કઈ મૂકવાના અમે થતા નથી. નોકરી છે તો અમારી કિસ્મતની નોકરી છે. હા લે નોકરી હોય કે અમે અડધો જ ભાગ લેવું. તમે કઈ ત્યાં તમારા ભેગા ઓલું તમારા ભેગું, એટલે બધી જમીન તમારી કા બધું લેવાના છે. તમે ઝારવો તો ખરી. મહેમાનને આવવું હોય તો આવે અમારે ઘરે, ના આવવું હોય કઈ નહીં. ભાગ તો લેવાના જ છે એ પૂરતો. હા ચકલી બહુ ભૂંડી નીકળી. લે ચાલો તું ચકલી, હાલો હું પોપટની વાત તો કરું બધું આમ છે આમ નથી. મારા પन्ना सजे धजे धन धन परफ्यूम लगावे, मिरन में खुद को देख देख के मन ही मन मुस्कावे। मन ने छोड़ दिया वरना मारा सेल्फी से दिल है तोड़ दिया। આને તો જો અરીસામાં નાઈ તો એને તૈયાર સિવાય થવા સિવાય કઈ ધંધીનો જ નથી. આમ જોઉં તો તમને કહું છું આમ જો મેના કેવો લાગુ છું, એટીકેટ લાગુ છું. નાલો અમારે મોડું થાય છે. નાસ્તા પાણી પહેલા જ કરી લીધા હતા. નાયા પહેલા તો હતી નહીં. મેં કીધું એ કંઈક કામકાજમાં આવી છે. મમ્મીએ મને નાસ્તો આપી દીધો તો મેં નાસ્તો કરી લીધો છે. અને હાલો હવે હું નોકરીમાં જાઉં છું. તમારે જ્યાં કેટલા દી રોકાવું છે? રોકાવાનું તો છે ને એ પછી આપણે વાત કરશું. હજી તો અહીંયા જ રહેવાનું છે, જવાનું ક્યાંય છે નહીં. મમ્મીની છે ને એવું કહે છે કે બે ભાઈઓને ખાતે જમીન કરી દેવી છે. મેં અત્યારે ને ચકલીના રૂમમાં બધી વાતચીત સાંભળેલી છે. એ બે જણા છે ને એવી વાતો કરતા હતા કે છે ને આપણે ઓલા ડોક્યુમેન્ટ લઈ આવ્યા હતા બધા વકીલ પાસેથી ચકલો, અને બધી વાતચીત ચકલીને કરતો હતો. અને એમ કહેતો હતો કે જમીનના ભાગ પાડવાના છે. કે મમ્મી ને પપ્પાને એવું કહે છે કે દાદા ને માંદા હજાર છે ને બધી જમીન દાદા નામથી છે ને બધું સડામણી કરી અને બધું છે ને હવોને નામે કરી દેવું છે. એમ કહે છે તો ચકલી એમ કહેતી હતી કે આપણા ભાગમાં વધુ આવવું જોઈએ. નાન તેન ઓલાને નોકરી છે, નાન તેન. તો તમારો શું વિચાર છે? હું તમને એમ કહું છું. મેં કીધું એમાં તમને કંઈ સમજાણો કે ન સમજાણો? હાલો હા હાલ તો થયો. હાલ આવું
હા યાર આજ મોડું થઈ ગયું થોડું. હા તે વાંધો નહીં, ભલે હાલ ને. હા તે તું એ બધું કરી લેતા તો હું આવું છું. હા મારે યાર બધું બાકી જ છે, રોજ મેં નાન તેને બધું લખવાનું બાકી જ કર્યું. રાતે 2 વાગ્યા મેં કામ કર્યું તો પૈતું નહીં. હા હા તે વાંધો નહીં યાર. હા થોડુંક કરવા લાગજે ને મદદ મને. આને જ નોકરીમાં જેવો જીવ પરવાની બેઠો છે, આને ખબર નથી ભાગ પડશે ને તો આપણા ભાગમાં કાંઈ આવવાનું છે નહીં. તમને કહું છું પોપટ, કાંઈ ધ્યાન તો આપતા નથી મારી વાતમાં. ચાલો ને બાપા, તો હું ઇમ્પોર્ટન્ટ કોલ કરી લઉં, પછી વાત કરીએ આપણે. હા હા સાહેબ. હા હા ના ના થઈ ગયું ને. હા હા થઈ ગયું છે. હા વાંધો નહીં, તો તમે 10:30ની આસપાસ મોકલો એને, હું સહી સિક્કા કરી આપીશ. હા હા અરે ના ના સાહેબ, હા એ બધું એને કહેવાનું, આવકનો દાખલો નાન તેને બધું લઈ આવે. હા થઈ જશે. ઓકે ઓકે. અરે આ એક મીટિંગ અત્યારે ને અત્યારે રાખી દીધી, આને આવા હોય ટીડીઓના. હાલો હવે જવું પડશે. હા તો તું શું કહેતી હતી? નોખા ભેગા નહીં, કાંઈ ઉપાધિ કરવાની એની મમ્મી ને પપ્પા કરે નહીં હાચું બરાબર, એમાં તારે ઉપાધિ કંઈ કરવાની થતી નથી, એ બધું બરાબર જ કરશે. એને બધા બે દીકરા હે, 2 દીકરા હરખા જ છે બરાબર. એ તું ઉપાધિ ખોટી કરમાં. મારે છે ને મોડું ફૂલે ફૂલ થાય છે એટલે હું જાઉં છું. અને પાછળથી કંઈ ફોન બોન કરજે નહીં, બધું રેડી જ છે એ થવાની બરાબર. હવે મોડું થાય છે એટલે હું જાઉં છું. વળી કંઈક મારી વાતને જવાબ ના દીધો એટલે કહું છું કે એ બધું રેડી થઈ જાય, ઉપાધિ કરવાની થતી નથી. એ ભગવાન, એક ચકલીનો ઘરવાળો નવરો નખો દે છે કે ચકલીની જ વાતો સાંભળે રાખીને કા મારો ઘરવાળો નોકરી કરે છે તો જરાય ટાઈમ જ નથી કે તું શું કે શું નથી કે જરાય ટાઈમ જ નથી. ના બધું થઈ જશે, બરાબર થઈ જશે. શું થઈ જશે? હાલો મમ્મી પાસે જાઉં, એને પોષવાનું, બાકી તો બીજા કોઈ પાસે મેળ નહીં પડે. એ એક મારું માને છે. મમ્મી એ મમ્મી, સુઈ ગયા છો કે જાગો છો? મમ્મી હો આવો આવો, મેનાવો, હું હોતી નથી, જાગો જ છું, હું પડી વિચાર કરું છું. આવો ને તમે. લાવો મમ્મી તમારે પગ દબાવી તો. કેમ મમ્મી આજે નિરાશ જેવા લાગો છો? કાંઈ બોલતા નથી. બોલે હું મેનાવો, ઉપાધિનો પાર નથી, દીકરી પોરો ખાવા આવી ને બધું કરવું જોઈએ, બિચારી નોર્મલ ડિલિવરી થાહે કે સિઝેરિયન થાહે કે હું થાહે, ઉપાધિ થાય છે, એકો દાડા માંદા છે. અને એવી ભીડને પાછું બીક બહુ લાગે છે. આ બધી આગાહી આવી છે કે વરસાદ થાહે, નાન તેનથી બધી બહુ બીક લાગે છે કે હું થાહે બધું. મમ્મી એમાં તમે શું ઉપાધિ કરો છો? હે અમે સહી એવડી 2 ભોજાયું સહી. એવું લાગે તો લુખી ફોઈને તેડાવ લેજો, થોડાક દી બહુ નરવા તે બધું કરવા લાગે. ઉપાધિ કરો માં દાડા કેટલા વરસથી માંદા છે, થોડા કંઈ આજકાલના માંદા છે તમે ઉપાધિ કરો. એમાં તમે ચિંતામાં ડાયાબિટીસ વધારી લો. ઉપાધિ કરો માં કઈ ઉપાધિ કરવાની તમારે છે નહીં. હું બેઠી છું ને બધું કરવા લાગે. એવું હે તમે રોકાઈ જાઉં, ક્યાંય જાઉં નહીં બરાબર ને. તમને એમ લાગતું હોય કે આ વૈયા જાહે મેના વહુ ને પોપટ દીકરો ને તો પછી બધું કેવી રીતે થાય, નહીં જાઉં, મંગુબેનની ડિલિવરી થાય ત્યાં નહીં જાઉં, એવું હોય હો ને. તમે કઈ ઉપાધિ કરતામાં તો એ મંગુ ઉપાધિ થાય ને. મારી એકને એક દીકરીને એવી સાયકલી બિસાડી ને પાછી હમણાં માંદી હાજી પૌરી હશે તેમ થાય કે ડિલિવરી થાય તકલીફ પડે, પાછી કઈ ખાતી નથી ને ખાઈ ઉલટી કરી નાખે છે, તે ઉપાધિ થાય છે. પાછા આપણે 5મે મહિને તેડીએ એમાં થોડીક ઉપાધિ વધારે થાય છે કે હાજી માંદી ગમે એવી થાહરે હોય તો એમ કે આ થાય એને હાહુ મેણા મારે કે છે ને આગળ માંદી થાય, એટલે બીજું કઈ નહીં. અટાણે બિસાડી આમ હાલવા ગઈ છે ઓની કોરા મોટી માને ખરઠારી મેં કે ચા ઘડીક વાર તારે મન હળવું થાય પછી એ બાજુ મોકલી છે. હા એ બરાબર કર્યો મમ્મી, એમ જ કરાય. ઘડીક વાર હલન ચલન કરે ને ઠંડી હવા લઈએ ને ટાટાપોરની તો વાંધો ના આવે. ડોસીને અત્યારે વાત કર્યા જેવી છે નહીં કે આવું આમ છે ને આમ છે ને. એક તો એ આવી રીતે નિરાશ છે ને પાછું મારી બધું મારા ઉપર ઢોરશે. નિરાતે પછી વાત કરીશ, અત્યારે વાત કરીશ ને તો ગાંઠકનું એને એમ થાય કે જો આ બધું લેવા હાટું આમ કરે. અત્યારે વાત કર્યા જેવું છે નહીં એટલે પછી વાત કરી. અત્યારે ટાંગા દાબી તો થોડીક ઠાવકી લાગુ. 1 મહિના આવતા ટાઈ છે, એમ જ કરવું છે. ભાગ પડી જાય ને એકવાર તો પછી હું ભોગું બધે. ડોહીને ડોહાને વડા ડોહાને નણંદને ઝાટકે દઈ દો બધે. મારે શું, મારે કોઈ જોતા જ નથી. તકલી છે એવી મીઠા વગરની, આખા ઘરનું ઉહેડીને રખડતી